जय श्री कृष्ण। वाईगा है 7:30 થયા है અને आज सोमवार है એટલે મારે ગયા છે ભણવા નાસ્તા પેટી લઈ ગયા હું નાસ્તો કરવા અને આ હે ને મારે આજે સ્કૂલ ડ્રેસ નથી આવ્યો ને એટલે હું આ ઓફ ડ્રેસ કરી જાઉં હું સ્કૂલ ડ્રેસ જે રીતે આવી જાય ને તે રીતે એ જ પહેરવાનું થાય અને હવે જો અત્યારે બાપુને ચાલે कहानी आले है कहानी सांभरे है આપણે હે નાસ્તો કરવા તો ચીવડો બનાવ્યો તો ચીવડો બેન ને હે ને નાસ્તા પેટી નાસ્તો જતો હોય તો નાસ્તો લઈ જાય ને ટિફિને લઈ જવાનું હોય ટિફિને ભરી જવાનું ટિફિન કાયમ લઈ જવાનું એટલે સવારમાં એને સારું થાય ને અમારે કોઈને કંઈ ભજવા ના બનાવવાનું હોય હમણાં તો એને હાટું થઈને આ સવારમાં જો શાક ને રોટલા બનાવે હે હા છાટા આવે ભાઈ છે હા એવું ઝીણા ઝીણા હોય એટલે બેન હારું છે ને પતવાર કાંઈ બનાવવું જ પડે આથી તો વધારે હોય ઠાર ઝાકર આ તાજી ઓછું હોય આથી વધારે હોય ઠાર ઝાકર એવું મીઠું હોય હાલો અમારે અટાણામાં એક ઝીણકું રેડો આવી ગયો બહુ નહીં આમ પાછું તાજું થઈ જાય ને એવું આવી ગયું હવે વાવણા કરી લીધા ને તે દીને ઓયણી છોડાવી અને ટૂંકમાં છોડાવીને મૂકી દીધી વેરો આવ્યું નથી પાછું એને ખખેરવાનું એમનેમ છે હજી ધોઈને બધી ચોખ્ખી કરવાની બાકી છે આપણે ગૌચો વારીને વિટાવેક્સ વારીને ભરી હે ક્યાંક ધોઈ જો હે પણ એમને પાછું એને વેરું નથી આવ્યું હું એમને પડી જાય ટાઈમ મળે ને એને ધોઈને પાછી મૂકી દેવી હવે પાછી એની પરવા જરૂર પડી આજ હવામાન વાળી વાદળ થઈ ગયું છે વાદળા ઉપડા રાખે રેડું આવે વળી થોડુંક હાલો જવું છે જરાક ભાદરે કુમરો મારવા બાપુ સવારમાં ધારીએ ગયા હતા હું કાલ જઈ ગયો હતો એટલે એ આજ ગયા હતા મારે હવે આજ વળી આમ ભાદરે જાઉં ખાલી ચક્કર મારવા જાવ છે બીજું કંઈ કામ નથી અહીંયા ભાદરની માંડવી હોય ને હા ટૂંકમાં છોટ હાથી હાલે ને અવડ્યું થઈ ગયું હે પણ રેડા ચાલુ હોય એટલે તાજું ગારો છે અને હું કઈ હાથીની ખાસ જરૂર છે ને એવું બધું કઈ ખડ ઉઠવું નથી આપણે રપટા હાલી ગયા હતા એટલે બીજા આવા રેડા આજ ટૂંકમાં ચાલુ રહી આવા વાદરા ઉપડા રાખે વળી આવે એટલે તાજું થઈ જાય એટલે એમ કઈ હાથીની કઈ ટૂંકમાં હાલે એવી પરિસ્થિતિ છે નહીં ગારો હે હાકી તો હાલે એવું કઈ નથી એવું કઈ હાથીને નડે નહીં ગારો પણ ટૂંકમાં કોરામાં હાલે તો ખડ તરફ કરે ગણ વધારે કરે એમ પછી ઉતાવળ નથી કરતા જો કે બહુ ખડ ને માંડવીને હાથીની જરૂર ને વધારે હોય તો અમે ફરજિયાત હાંકવું જ પડે રપટો ના આવેલો હોય એના માટે તો હાથી હાંકવું જ પડે એટલે એવી કંઈ ખાસ જરૂર છે ને એટલે હાંકતા નથી અને આવી કંઈક છે માંડવી ઘાટીએ નહીં ને પાખીએ નહીં અમારે તાને રૂપમાં ઘાટી કહીએ પાખી ના કહીએ બાકી ઘણા કોમેન્ટ મને આવતા હોય કે ભાઈ અમે 42 કિલા વાવે એને તો પાખી જ લાગતી હે પણ જેમ હપાર હોય ને છૂટી હોય ને એમ ટૂંકમાં છેલ્લે હર આવે ભણતરમાં ઘાટીની ટ્રાય કરો છે ઘાટી છે ને ડૂચો ખોટો વધારે કરી જાય અમારે એટલી ઘાટી ના આવે ડૂચો તો આમાંય માપ નહીં રહીએ તો એ આટલો ડૂચો થઈ જાય માપસર છૂટી હોય બહુ ઘાટી નહીં બહુ બાકી નહીં એ માપે અમારે વાવે બહુ વાવે ને બહુ અમારે ખેડૂતો 30 કિલા વાવે એથી વધારે કોઈ દી વાવે નહીં એ બહુ 30 કિલામાં બહુ ઘાટું થઈ જાય બાકી મણથી કરીને 25 કિલા સુધીનો માપ હોય વીઘામાં આટલા ગણ અમે નાખી અમારે છે ને કાલ આખો દી વરાપ રહે અને આજ પાછો ચાલુ થઈ ગયો હે પણ આવે કાયમ આવે એટલો જો રેડે ધીરે ચાલુ હોય નેવા જો આમ ચાલુ રહીએ ટપક વળી રવાથી રેડી આવે પાણી રૂડી જાય જો પાણી ફરી આમ રૂડી ગયા આટલો વરી આવે તો વળી ધીરો પડી જાય અને ઘાટું થઈ ગયું એકદમ આજ ફરતું હવામાં એક થઈ ગયું આભા મંડળ બધું ગામ હે ને માર્ગું પાણી હાલ નીકળે ને એટલી રેડી આવે તો વળી ધીરો પડી જાય અને ઠમ ચાલુ જ છે સવારનું વળી રેડી આવે જામ વરસે અટાણ આમથી વહીમાં આવે છે વળી રેડમાં આવીએ ને તો એ પાણી હાલી નીકળે એટલો વળી આવી
અને ભેરો ગાજે ચાલુ અટાણે હે ને આમળો ગાજે છે દરિયામાં જો એમથી રેડું વરી આવે છે કેટલું આવે એનું કઈ નક્કી ન રે પણ પાણી રૂડી જાય વરી એવો દેખાય છે છાટા પલકબેન આગળ ભણીને આવ્યા અને અમારે ભેગા ભેગ ભાઈનો ફોન આવ્યો ભાઈ આગળ પૂછતો હતો બેન એ કે બેન આવી તો અમે કહ્યું ના હજી નથી આવી તા તું આમથી આવી કે હે હવે કેટલી કેદી હોય લઈ આવું નહીં કે નાસ્તાનું કે હું તો બીજું તો શું કીએ હા એ છે ને ગ્રુપમાં ફોટા આવતો હોય હા સ્કૂલનું જે ગ્રુપ છે ને ડેલ્ટા સ્કૂલનું એમાં ફોટા આવતા હોય હમણાં એક દી હતું ખાવાનું ને ઈડલી ને ઢોસા ને બધું હતું હોય ઈડલી હોય ઈડલી સાંભર હોય ઢોસા હોય એવું બધું હોય તું હોસ્ટેલમાં રહી હોત તો તને મળવા આવે હે ફ્લાઇટ મળી આવ્યું હે લઈ નથી જાવી તને ખોટા બોલી હવે ખોટો બોલે બપોરે તો ફોન માં વાત કરો તું હોસ્ટેલ માં રહ્યો તો તને આવા લાડ કરત ભાઈ હે ને બધું પૂછે છે શું હાલે છે ન્યાય વરસાદ ચાલુ છે એમ કેતો હતો અહીંયા તો વધારે વરસે છે અહીંયા અમારે ધીરે ધીરે ચાલુ છે સવારમાં જો એમ ચાલુ છે મેં કહ્યું હતું નહીં પણ કે ફરી આમ પાણી રૂડી જાય તમારે ધીરો પડી જાય ફરી પાછો જરાક આવે એ રીતના આ લેવાના ટપક ત્યાં હું ભાદરે ઘૂમરો મારવા ગયો ને પછી પાછો આવતો રહ્યો અને કલાક થઈને તઈનું ચાલુ થયું તઈને આ ટીપક ત્યાં બંધ નથી થયું રવાતા થાય બાકી ધીરા નથી પડ્યા એટલે એ પૂછે છે બધું કેવો મેં છે ત્યાં વધારે છે એમ કે ત્યાં વધારે છે કે અમારે અહીંયા ફૂલ વરસે છે અમારી પ્રમાણે અહીંયા ધીરો ધીરો મીઠો 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 મેં વરસે છે ચાલે ને નામી જાય ને ભાઈ ટેસ્ટ એક વયું ગયું હા પણ ધ્યાન દેજો ને દેખો વારે વાહ આપણે છઠ્ઠામાં પહેલો નંબર આવ્યો તો સાતમામાં આવવો જોઈએ મહેનત કરી લેવાની ફૂલ હો મજામાં હો ને બાકી કાલ સંસ્કૃત નું હે હા ધ્યાન દેજે મારી દીકરો ભણવામાં આપણે જે બેન લેવાની થોડા થઈ ગઈ બોલો હો પણ ભાઈ મજામાં ને એક ને શું પૂછી રાખો ભાઈ ને ના ખાઈ હું જો ભાઈ થોડોક વરસાદ અહીંયા મોકલો અમારે નસીબ ધક્કો મારો જરા તું મારો એટલે હમણાં આવો આથી તો અહીંયા આવવા દો ફૂલ હોય તો તમારે ફરે ત્યાં ફૂલ વરસાવો અમારે છાટા જ આવે રોગા લત માર દો એટલે આમ આવી જાય લત ના મરે વરસાદ લત મારે ના આવે કઈ હા એમ કેવાય ભાઈ તો અમે છે ને બધા જીજી થી પુગા હે ને આજ ફરે બધા માયા આવી અમારે બેન હોસ્ટેલમાં ના રહ્યા જો પછી આવું કામ કરવું પડે હે હોસ્ટેલમાં રહી હોત તો હે ને આ હંજવારીને કાઢવી પડે હા હોસ્ટેલની બેન ને ને એક લુગડા જોડે હે કબેન બેન ને હે ને 5-6 જણી બધી ગીટી પણ બધી આવતી નહીં બેન અપડાઉન કરે હવે કઈ વાંધો નહીં બાપ ના ફાવે તો કઈ ધરા દેવા થોડો ભલે ને બધા જી કેવું હોય કીએ ક આપણે મજા આવવી જોઈએ એમ કરવાનું આપણે મજા આવવી જોઈએ આપણે જે કામ કરતા હોય ને એમાં આપણે મજા આવવી જોઈએ નકર અહીંયા ફાવતું ન હોય તો પછી ભણવામાં ધ્યાન ન દેવાય ને કઈ ન થાય
મગજ આય નહીં રીએ હાલો અમારે છે ને આજે આખો દી બે હોય હજી ઠમ ચાલુ અમારે ઘરમાં એક તો હાક ઓછું હોય અને એમાં એક બે જણા હોય ને જો આ હાક છે એમાં વધશે જો આમાં હું તેલ મૂકું અને હું એમાં ચટણી મીઠું ને ધર ને નાખું મેં એવું એકાદું બે જણા વાળીમાં જા કોક યાર કરવા અને એક બે જણા હું એના ખાવા બે બનાવીને જણા તો ઘણો થઈ રહ્યો ઈ છે ને ઈ આટલું આટલા અમારે બધાને ખોરાક કરીએ ખબર રોટલા માટે કોઈ નહીં મળે અને ભાવ ખાઈને એમાં રોટલા ખાતા એક કોઈ દી બીજી વાર કોઈ માગ્યું નથી ના એટલું નહીં ખાલી 250 ગુવા લેવા હોય ને એમાં બે હાકમાં બચી આટલો અમારે ખોરાક કેમ બધે આમ રોટલો ખાઈ જાય એક રોટલો માન બાપુ ને વડામાં બધા ટીવી જોઈ હમણાં છે ને વડામાં હવાર ચા પીવાનું થાવ એમાં બે જવાનું બાપુ બે દી થી પરબત કે તાજમાં તમારી મારી ગયા હમણાં અમારે ગેસ ન થાય કે વાહ હમણાં કે દીધું નથી હવે હું બેહવા હોય નહીં અહીં જતા મળે પછી તું હું બી કામ આવે હે બાકી દાયરા બધા જો ટીવી જોઈ મેં ના સમાચાર નકરા આવે તો એ સાંભળે બધા બેઠા બેઠા દુઃખ કરી હે આપણે વરસાદ કા ન થાય હા અમારે નથી એમ તો નહીં તો આવી જાય બાકી દાયરો બધો હે ને જો ટીવી હાલે લેસન માં પડ્યું હું લેસન કરું અને અમારે હે ને માતાજી જય શ્રી કૃષ્ણ કરે બાપુ કઈ બોલે નહીં એ વિડીયો ચાલુ હોય તો ખાલી આમ કરી દે કોકને હે ને કોકને ગઈ કે એમ થાય કે એમ કહે કે હા વિડીયો ના આવજો એમ ના કહે રામ રામ એ ખાલી આમ કરી દે બોલે નહીં પ્યારા પ્યારા કરી ઘંટી હાલતી છે એટલે વડા વડે બોલી તો સંભળા હે અટાણે તો બહુ કઈ વસ્તુ જેવું લાગતું નથી છાટા તો આવતા નથી ઠામણામાં કઈ હવે નિંદર આવે આંખોમાં તમને દેખાતો આજ તો વરસાદ આખો દે પણ છાટા ધીરે ધીરે છાટા અટાણે ન ફાવતા કાંકર થોડું ફૂકાય આગળ બંધ થયા હે કડકા બંધ થયા જોઈએ રાતે આવે કે ના આવે જોવાય હવે શું થાય હાલો તો આજનો વિડીયો અહીં આપણે પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ